સુરત શહેરના બનતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે એક અનોખા અને ભવ્ય રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દેશભરની સંસ્કૃતિની ઝાંખી સાથે ખરીદી, મનોરંજન અને સ્વાદિષ્ટ ભોજનનો ઉમદા મેળ જોવા મળી રહ્યો છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રોયલ મેળાનું આયોજન. શહેરીજનોએ માણ્યું મનોરંજન, ખરીદી અને સંસ્કૃતિનો સંગમ. સુરત શહેરની હંમેશા ઉત્સાહભેર ઉજવણીઓમાં આગળ રહે છે. શહેરના મધ્ય સ્થળે આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હાલ એક વિશાળ અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રાજ્યના વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ અને કલાકારો જોડાયા છે. મેળામાં એક તરફ રાષ્ટ્રીય એકતાની છાયાવાદ જોવા મળે છે, તો બીજી તરફ પરિવારો માટે મનોરંજન અને શોપિંગનું આકર્ષણ ઊભું થયું છે. મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે, જેમ કે હેન્ડલૂમ અને શણગારની ચીજ વસ્તુઓ, સાજ સજાવટની વસ્તુઓ તેમજ ઘરેલું વપરાશની અનેક આવશ્યક ચીજ વસ્તુઓ. સાથે સાથે બાળકો માટે રમકડાના વિશાળ સ્ટોલ, ઝૂલાઓ, ટ્રેમ્પોલિન, ઘોડાગાડી જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળાનું વિશેષ આકર્ષણ છે અહીંનો રોશનીથી ઝગમગતો માહોલ. રાષ્ટ્રના વિવિધ પ્રદેશોના ફૂડ સ્ટોલ, જ્યાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, રાજસ્થાની, ગુજરાતી તેમજ ચાઇનીઝ ભોજનની સુગંધ સમગ્ર પરિસરમાં ફેલાઈ ગઈ છે. દરેક વયના લોકો માટે અહીં કંઈક ખાસ છે. મેળાની મુલાકાત માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને સાંજના સમયે મેળામાં પગ મોકલવો મુશ્કેલ થઈ જાય છે તેવી ભીડભાડનો માહોલ છે. સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળ પર બાઉન્સરનો ચુસ્ત બંદોબસ્ત, સીસીટીવી કેમેરા તથા સ્વયંસેવકો દ્વારા મેળાનું સંચાલન થઈ રહ્યું છે. આ મેળાનું આયોજન સ્થાનિક સંસ્થાઓ અને વેપારી સંગઠનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે મેળાનો હેતુ માત્ર વેપાર નહીં, પણ સ્થાનિક કલાકારોને મંચ આપવા સાથે સંસ્કૃતિનો વિસ્તાર કરવાનો છે. આમ પણ જો સુરત શહેરમાં હોવ અને પરિવાર સાથે ખુશીના પળો વિતાવવાનું વિચારી રહ્યા હો, તો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા આ રોયલ મેળાની જરૂરથી મુલાકાત લો. તમારું નામ? મારું નામ નિમા તન્વી છે. મેળામાં તમને સૌથી વધારે શું ગમ્યું? મેળામાં મતલબ આનું લોકેશન પણ સારું છે અને વિઝિટ પણ બહુ મસ્ત છે. બધી રીતે એન્ટ્રી ગેટ છે એ રીતના, અને સૌથી વધારે બધી રાઇડ્સ પણ બહુ બધી છે અહીંયા. ફેવરેટ સ્ટોલ કયું છે અને રમતગમત કેવું લાગ્યું? રમતગમતમાં તો જે પેલું બલૂન્સ નું એનું છે એ પણ સારું છે, અને બ્રેક ડાન્સ ને એવું બધું પણ છે, એ પણ સારું છે. ફેવરિટ ફૂડ તો ફ્રેન્ચ ફ્રાઈ નું એનું છે, એ બધું સારું છે આમાં. ફરી વિઝિટ કરશો આ મેળો? હા, હું તો જરૂર કરવાની. શું કહેશો અહીંયા આવવા માટે? અહીંયા જરૂર ને જરૂર આવજો, અને બહુ જ મજા આવે એવું છે બધાને. जी, आपका नाम? आलमगीर शेख। मेला का आयोजन किस उद्देश्य से किया गया? मेला का आयोजन इस उद्देश्य से किया जाता है जो हर आदमी अपना फैमिली लेके यहाँ आके घूम के जाएगा, थोड़ा टेंशन मुक्त हो जाएगा, और यहाँ क्या है शॉपिंग, फूडिंग, फन सब एक ही साथ मिलेगा। किस तरह के स्टॉल यहाँ पे अवेलेबल है? देखिए, हर स्टेट का स्टॉल यहाँ लगा हुआ है। खान पीन जैसा है, खाने का फूड स्टॉल, वही बहुत सारा स्टेट से आया है। इस साल नया नया कुछ इम्प्रूव करके लेके आया हूँ। महिलाओं की सुविधा के लिए कैसा आयोजन है? महिला का सुविधा के लिए सिक्योरिटी गार्ड है, बाथरूम है, और अंदर तो सिक्योरिटी गार्ड राउंड मारता है। कोई महिला को परेशानी ना करे, छेड़खानी नहीं करे, इसके लिए पूरा अरेंजमेंट है। यहाँ पे आने वालों को कितना प्रतिशत मिल रहा है आपको? ठीक है, ठीक ठाक है। क्या कहेंगे और यहाँ पे सूरत की जनता? आने वाला टाइम में और ज़्यादा से ज़्यादा है,